નમસ્કાર ગુજરાત હવામાન સમાચારમાં આપનું સ્વાગત છે। ગુજરાત રાજ્ય તરફ એક લો પ્રેશર સિસ્ટમ બની છે અને આ લો પ્રેશર સિસ્ટમ હવે ગુજરાત રાજ્યના દરિયાકાંઠામાં વરસાદ લાવશે। ઘણા છેલ્લા સમયથી આપણે રાહ જોઈને બેઠા હતા ગુજરાત રાજ્યમાં ચોમાસું ક્યારે બેસે, તો અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા આગાહી કરી દેવામાં આવી છે। ખાસ કરીને આઈએમડી વિભાગ એટલે કે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ વિભાગ દ્વારા પણ એક સૌથી મોટી આગાહી કરી દેવામાં આવી છે। એટલે એમાં 11 જૂનથી લઈ અને 16 જૂન વચ્ચે ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડશે અને આ સાર્વત્રિક વરસાદ ગુજરાત રાજ્યના તમામ વિસ્તારોની અંદર પડવાની આગાહી કરી દેવામાં આવી છે। અત્યારે માહિતી મળી રહી છે ગુજરાત રાજ્યમાં દરિયાકાંઠાની અંદર લો પ્રેશર સિસ્ટમ બનતી જોવા મળી રહી છે। મુંબઈ લાગુ વિસ્તારથી લઈ અને દક્ષિણી ગુજરાતના સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વના ભાગો છે એ ભાગોમાં લો પ્રેશર સિસ્ટમ અસર કરશે। આ સાથે અરબ સાગરમાં પણ એક લો પ્રેશર સિસ્ટમ બની છે અને બંગાળની ખાડીમાં પણ લો પ્રેશર સિસ્ટમ બની છે। તો આ બંને લો પ્રેશર સિસ્ટમ અને ગુજરાત રાજ્યના દરિયાકાંઠામાં બનેલી લો પ્રેશર સિસ્ટમ હવે ચોમાસું લાવશે। અત્યાર સુધી શા માટે ચોમાસું છે એ વહેલું શરૂ નહોતું થયું, અથવા તો એવું કહી શકાય કે શા માટે મુંબઈ મહારાષ્ટ્રના દરિયાકાંઠા સુધી પહોંચી અને ચોમાસાએ બ્રેક શા માટે લીધો, તો એના વિશે પણ આપણે આજના વિડીયોમાં માહિતી મેળવશું। સૌપ્રથમ તમને જણાવી દઈએ તો અત્યારે તમામ વિસ્તારોની અંદર વરસાદ છે એ પડતો જોવા મળી રહ્યો છે। મોસ્ટ ઓફલી દરેક વિસ્તારો જે બંગાળની ખાડી હોય, અરબ સાગર હોય કે પછી ઉત્તર પૂર્વના ભારતના વિસ્તાર હોય, મધ્ય પૂર્વના ભારતના વિસ્તાર હોય કે દક્ષિણી ભારતના વિસ્તાર હોય, તમામ વિસ્તારની અંદર વરસાદ પડ્યો। માત્ર ગુજરાત રાજ્યમાં જ વરસાદ નથી પડ્યો। તો હવે 24 કલાક પછી એક નવી આગાહી છે આપવામાં આવી છે અને આ આગાહી 24 કલાક પછી શરૂ થાય એ માટેની પણ એક છે એ માહિતી મળી રહી છે। અત્યારે મળતી માહિતી પ્રમાણે ગુજરાત રાજ્યના દરિયાકાંઠાથી સૌરાષ્ટ્રના જે ભાગો છે એ ભાગો તરફ એક સ્ટ્રક લાઇન દર્શાવવામાં આવી છે અને આ સ્ટ્રક લાઇન ગુજરાત રાજ્ય તરફ અસર કરશે અને વાદળછાયું વાતાવરણના કારણે ઘેરાવો બન્યો છે અને આ ઘેરાવો 14 જૂન પછી છે એ ગુજરાત રાજ્ય તરફ અસર કરી અને વરસાદ લાવશે એવી માહિતી મળી રહી છે। 13 તારીખથી મુંબઈ મહારાષ્ટ્રના દરિયાકાંઠાથી આગળ વધી અને ચોમાસું ગુજરાત રાજ્યના દક્ષિણી ભાગ તરફ આવશે અને 13 તારીખ પછી 14 તારીખે જોવા જઈએ તો 14 તારીખે લગભગ એક લો પ્રેશર સિસ્ટમ છે એ ફરી વખત સક્રિય થઈ છે અને એ સક્રિય થઈ છે ગુજરાતના દરિયાકાંઠાથી મુંબઈ મહારાષ્ટ્રના દરિયાકાંઠાની વચ્ચે। તો આ લો પ્રેશર સિસ્ટમ જે સક્રિય થઈ છે એના કારણે દક્ષિણી ગુજરાતના જે ભાગ છે, સુરત છે, વલસાડ છે, તાપી, નવસારી, ડાંગ, આહવા, આ વિસ્તારોની અંદર વરસાદ પડશે અને આ વિસ્તારોની અંદર 12 જૂન પછી છે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે। સમગ્ર ગુજરાત રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે 15 જૂનથી લઈ અને 18 જૂન વચ્ચે। તો એ પણ આપણે માહિતી જોશું। એના પહેલાં આજે આપણે એ જોઈ લઈએ આજે રાત્રિ દરમિયાન કયા વિસ્તારોની અંદર વરસાદ પડશે, સાથે આવતીકાલે વહેલી સવારે અને કાલ આખો દિવસ ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર લો પ્રેશર સિસ્ટમના કારણે વાદળોનો ઘેરાવો બન્યો છે અને કયા વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ છે એના કારણે વરસાદ પડવાની શક્યતા આજે પણ હતી અને ત્યાં વરસાદ પડ્યો પણ છે અને આવનારા કાલ એટલે કે 11 જૂનના રોજ પણ તે વિસ્તારોની અંદર વરસાદ પડશે કે નહીં એ વિશેની માહિતી આપણે મેળવશું। સૌપ્રથમ તમને સેટેલાઇટ પિક્ચર બતાવી દઈએ। સેટેલાઇટ પિક્ચરની અંદર અત્યારે જોઈ શકો છો ગુજરાત રાજ્ય તરફ જ વાદળોનો ઘેરાવો નથી બન્યો, એ સિવાય ભારત દેશની અંદર સમગ્ર રાજ્યોની તમામ રાજ્યોની અંદર છે વાદળોનો ઘેરાવો બન્યો છે। મધ્ય ભારતથી લઈ અને દક્ષિણી ભારતના નીચેના વિસ્તારો એ સાથે પશ્ચિમી ભાગના વિસ્તારોમાં વરસાદ છે એ અત્યારે તૂટી પડ્યો છે। અત્યારે અરબ સાગરમાં પણ લો પ્રેશર સિસ્ટમ બની છે અને આ લો પ્રેશર સિસ્ટમ દક્ષિણ ગુજરાતના સૌરાષ્ટ્ર કાંઠાના વિસ્તારો છે ત્યાં વરસાદ લાવશે। હવે કઈ તારીખથી વરસાદ આવશે તો એ પણ તમને જણાવીએ। તો અત્યારે જે માહિતી મળી રહી છે એમાં 11 જૂનથી લઈ અને 13 જૂન વચ્ચે સાર્વત્રિક વરસાદ પડવાની આગાહી કરી દેવામાં આવી છે અને આ સાર્વત્રિક વરસાદની અસરના કારણે ગુજરાત રાજ્યનું વાતાવરણ છે એની અંદર મોટો પલટવાર આવશે, સાથે ગુજરાત રાજ્યમાં ચોમાસું પણ બેસશે। 18 જૂન સુધી જો સાર્વત્રિક વરસાદની સિસ્ટમ એક્ટિવ રહે અને વાતાવરણ જે છે એ વરસાદ અનુકૂળ બને, વાદળોનો ઘેરાવો પણ બનશે આવનારા દિવસોની અંદર અને વરસાદીય વાતાવરણ પણ બનશે। તો આ તમામ પરિબળોના કારણે ગુજરાત રાજ્યની અંદર છે એ 18 જૂન પછી વરસાદ પડવાનો શરૂ થઈ જશે। એ પહેલાં પ્રી મોન્સૂનની એક્ટિવિટી છે એ 16થી લઈ અને 18 જૂન વચ્ચે શરૂ થશે, એટલે કે 14 તારીખથી લઈ અને પ્રી મોન્સૂનની એક્ટિવિટી શરૂ થશે, જેમાં અત્યારે મુંબઈ મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં તમે જોઈ શકો છો એ પ્રમાણે એક લો પ્રેશર સિસ્ટમ બની છે। હાઈ ટેમ્પરેચર વાળું વાતાવરણ રહી ગયું છે મુંબઈ મહારાષ્ટ્રમાં અને લો પ્રેશર સિસ્ટમ બની છે એનો સ્ટ્રક લાઇન ગુજરાત રાજ્યના પૂર્વ ભાગોથી લઈ એટલે કે દ્વારકાના ભાગો છે, જામનગર, જૂનાગઢના ભાગો છે એ ભાગોથી આગળ વધી અને કચ્છ લાગુના વિસ્તારો સુધી વહેલું ચોમાસું બેસવાની શક્યતા અત્યારે દર્શાવવામાં આવી રહી છે। તમને જણાવી દઈએ તો મોસ્ટ ઓફલી બે જ રીતના છે ગુજરાત રાજ્યમાં ચોમાસું બેસે છે, એક અરબ સાગરના લો પ્રેશર અને અરબ સાગરમાંથી જે વાદળો આવતા હોઈએ અને બીજા બંગાળની ખાડીમાંથી વાદળો આવતા હોઈએ।
અત્યારે અરબ સાગરમાંથી વાદળો આવતા હોય એ પહેલાં ગુજરાત રાજ્યને અસર પહોંચાડશે, એટલે કે પહેલાં છે ગુજરાત રાજ્ય તરફ સુધી પહોંચશે. એ પછીના વાદળો છે બંગાળની ખાડીમાંથી આવશે, એ પણ દક્ષિણ ગુજરાત અને પશ્ચિમી ગુજરાતના જે ભાગો છે એ વિસ્તારોને અસર કરશે. એ પહેલાં તમને જણાવી દઈએ કે આજે 11 જૂનના રોજ ગુજરાત રાજ્યના દક્ષિણી પૂર્વના ભાગથી લઈ અને સૌરાષ્ટ્રના ઉત્તર પશ્ચિમના ભાગો છે એ વિસ્તારોની અંદર ચોમાસું શરૂ થઈ ગયું હોય એવું લાગી રહ્યું છે. ગરમીનું તાપમાન પણ ખૂબ જ જોવા મળી રહ્યું છે. એની પણ આગાહી કરવામાં આવી છે. શું આગાહી છે એ પણ જાણીશું. દરેક અપડેટ, દરેક માહિતી અને દરેક આગાહી જોઈએ પહેલાં જો તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ વિનંતી છે, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો અને આજની આગાહી છે શેર પણ કરી દેજો. અત્યારે લગભગ મિત્રો 5 દિવસની વરસાદની આગાહી કરવામાં આવી છે. આ 5 દિવસની અંદર કયા કયા વિસ્તારોની અંદર કેવો વરસાદ પડશે એની પણ આગાહી કરી દેવામાં આવી છે. સૌપ્રથમ પહેલાં જોઈએ તો 10 તારીખના રોજ આ તમામ વિસ્તારોની અંદર અસર પડી છે, વરસાદ એ લાવ્યો છે, વરસાદ આવ્યો પણ છે એવી આગાહી મળી હતી. એ આગાહી સાચી પડી છે. જેમાં અમુક વિસ્તારોની અંદર છૂટોછવાયા વરસાદની આગાહી જે કરવામાં આવી હતી એ પણ તમને સૌપ્રથમ જણાવી દઈએ. તો અત્યારે દક્ષિણી ગુજરાતના 5 વિસ્તાર એવા છે કે ત્યાં વિસ્તારોની અંદર વરસાદ છે એ આજ દિવસ દરમિયાન પડ્યો છે. જેમાં સૌપ્રથમ આવે છે તાપી, ડાંગ, વલસાડ, નવસારી અને દમણ અને દાદરાનગર હવેલી. આ 5 વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદની આગાહી હતી. એ પ્રમાણેનો વરસાદ પણ પડ્યો છે. પવનની ગતિ છે એ લગભગ 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધી છે એ પવનની ગતિ પણ ફેલાની છે. તમામ વિસ્તારોની અંદર જે વાદળછાયું વાતાવરણ અને વરસાદી સિસ્ટમનો ઘેરાવો બન્યો છે એના કારણે જ અત્યારે સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે એ વિસ્તારોમાં પણ વરસાદ ખાબક્યો. જેમાં ભાવનગરના અમુક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. અમરેલી અને ગીર સોમનાથ, દીવના વિસ્તારો, આ 4 વિસ્તાર સૌરાષ્ટ્રના છે. એ તમામ વિસ્તારોની અંદર આજે છે અમુક વિસ્તારોની અંદર જ છૂટોછવાયો વરસાદ પડ્યો. બાકીના તમામ વિસ્તારો છે એ કોરા રહ્યા છે, એટલે કે કહી શકાય કે ત્યાંનું વાતાવરણ છે આકાશીય છે એ ચોખ્ખું રહ્યું છે, જોવા મળ્યું. હવે 11 તારીખની વાત કરવામાં આવે તો 11 તારીખે બંગાળની ખાડીમાંથી લો પ્રેશર સિસ્ટમ આગળ સક્રિય થઈ અને વધશે. તો ગુજરાત રાજ્યના દક્ષિણ પૂર્વના ભાગથી લઈ અને સૌરાષ્ટ્રના કાંઠાના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર અરબ સાગરના દરિયાના જે વેવ છે, એટલે કે જે વરસાદી સિસ્ટમ છે એ સિસ્ટમ આગળ આવશે. તો આ તમામ વિસ્તારોની અંદર એઝ ઇટ ઇઝ છે એ વાતાવરણ રહેવાનું છે. છૂટોછવાયો વરસાદ પડી શકે, અમુક વિસ્તારોમાં ભારેથી હળવો વરસાદ પડી શકે. અતિ ભારે વરસાદ નથી પડવાનો એ તમે ખ્યાલ ધ્યાન રાખજો. અતિ ભારે વરસાદ છે 18 જૂન પછી પડવાનો છે. કયા કયા વિસ્તારોમાં પડવાનો છે એની પણ આગાહી આવી ગઈ છે એ તમને જણાવીએ. એ પહેલાં આજે જોઈએ તો 12 જૂનના રોજ પણ છે એ તમામ જે વિસ્તારો આપણે અગાઉ જોયા 10, 11 અને 12, 3 દિવસ માટે સિસ્ટમનો ઘેરાવો છે ગુજરાતના દક્ષિણ વિસ્તાર અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તાર, જેમાં ખાસ દીવ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર આ વિસ્તારોની અંદર વરસાદ જોવા મળ્યો છે. એ સાથે હળવોથી મધ્યમ વરસાદની જે આગાહી કરવામાં આવી હતી એ પ્રમાણેની આગાહી કરવામાં આવી છે. ફરી એક વખત નવી આગાહી એ પણ થઈ છે કે જે 12 જૂન સુધી વાતાવરણની અંદર કોઈ પણ અસ્થિરતા સર્જાય નહીં, અથવા તો 12 જૂન સુધી વાતાવરણની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં તો ગુજરાત રાજ્યમાં ચોમાસું છે મોડું પણ બેસી શકે. હવે આજે આપણે એ પણ જોશું વિડીયોમાં કે ચોમાસું અત્યારે શા માટે વહેલું નથી બેઠ્યું. કારણ કે વાવાઝોડું શક્તિ જે આવ્યું હતું એ પહેલાં અગાઉ ઘણી બધી મોટી આગાહી કરવામાં આવી હતી. આગાહીના ભાગરૂપે જોવા જઈએ તો એમ કહેવામાં આવતું હતું કે લગભગ 8 થી 10 દિવસ ચોમાસું વહેલું બેસશે, પરંતુ અત્યારે તો એવા ઇંધણ દર્શાવવામાં આવી રહ્યા છે કે ચોમાસું છે એ જૂન પછીના જુલાઈ મહિનામાં ગુજરાત રાજ્યમાં બેસી શકે. સાર્વત્રિક વરસાદ પડવાનું શરૂ થશે, પરંતુ એ સાર્વત્રિક વરસાદ છે એ ખાસ મોટી અસર પહોંચાડશે નહીં. તમામ ખેડૂતોને જાણ કરવાની કે 16 જૂન પછી જો વાતાવરણની અંદર કોઈ પણ પ્રકારના ફેરફાર જણાય નહીં તો ચોમાસું છે એ લેટ થશે. ચોમાસું લેટ થવાના ઘણા બધા કારણ છે. ભેજનું પ્રમાણ, વાતાવરણની અંદર અસ્થિરતા, સાથે હવાનું દબાણ અને બંગાળની ખાડી અને અરબ સાગર બંનેમાં એકસાથે લો પ્રેશર જ્યારે પણ થાય ત્યારે ગુજરાત રાજ્યમાં વરસાદ નથી પડતો. એ તમે ખાસ ધ્યાન રાખજો, નોટ કરજો. ગુજરાત રાજ્યમાં વરસાદ પડવાનું શરૂ ત્યારે જ થશે કાં તો અરબ સાગરમાં લો પ્રેશર ધીમે ધીમે આગળ વધી ગુજરાતના દરિયાકાંઠા તરફ આવશે, કાં તો બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સર્જાય અને મધ્ય ભારતના જે ભાગો છે જેમાં વિશાખાપટ્ટનમ છે, પોંડુચેરી છે, અરવલ્લી છે, આ તમામ વિસ્તાર, આસામ છે, છત્તીસગઢ છે, એ વિસ્તારોની અંદર જો વરસાદ પડવાનું શરૂ થાય તો દક્ષિણ ભાગ અને પશ્ચિમી પૂર્વના ભાગો છે એ અને પશ્ચિમી ઉત્તરના ભાગો છે એ બંને વિસ્તારોમાં વરસાદ પડવાનું શરૂ થઈ જાય. પરંતુ અત્યારે જે આગાહી કરવામાં આવી છે એ એટલા માટે સક્સેસ નથી ગઈ, અથવા તો કહી શકાય કે સાચી નથી પડી. એની પાછળનું મેઇન રીઝન છે અરબ સાગર અને બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ બંનેમાં એક સાથે બની છે અને એ સાથે ઉપર જતાં
દરિયામાં ગુજરાતના દરિયામાં અને મુંબઈ મહારાષ્ટ્રના દરિયાકાંઠાના બોર્ડરોના લાગુ વિસ્તારો છે એ વિસ્તારોમાં પણ ફરી વખત લો પ્રેશર સિસ્ટમ બની છે. આવા પરિબળોના કારણે ગુજરાત રાજ્યનું ચોમાસું મોડું બેસશે. આ સાથે 12 જૂન પછી 13 જૂનના રોજ જોઈએ તો 13 જૂનના રોજ છે એ દક્ષિણી ગુજરાતના જે ભાગો છે વિસ્તારો છે એની અંદર વધારો થયો છે. એમાં સૌપ્રથમ તમને જણાવી દઈએ તો 13 જૂનના રોજ છે એ દક્ષિણ ગુજરાતના કયા વિસ્તારોની અંદર વરસાદ પડશે એની આગાહી કરવામાં આવી. તો પહેલા 5 વિસ્તારો તો હતા જ દમણ, દાદરનગર હવેલી, વલસાડ, ડાંગ, નવસારી, તાપી. હવે એમાં વધારો થયો છે સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, છોટાઉદેપુર, ગીર તેમજ મહેસાણા અને દાહોદ. આ વિસ્તારોની અંદર વધારો થયો છે. એ સાથે દક્ષિણ ગુજરાતના પૂર્વ ભાગોના વિસ્તારોની અંદર તો વાત કરી, પરંતુ સૌરાષ્ટ્રના પણ ભાગોની અંદર વાત કરીએ. સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી અને દીવ અને ભાવનગર આ વિસ્તારોની અંદર તો વરસાદ એઝ ઇટ ઇઝ રહેવાનો છે. પરંતુ 14 પછી 14 તારીખની વાત કરવામાં આવે તો 14 તારીખે પણ સેમ જ વાતાવરણ રહેવાનું છે. એમાં કોઈ પણ પ્રકારની હલચલ કે ફેરફાર થતો જોવા નથી મળતો. વાતાવરણીય સિસ્ટમનો ઘેરાવો બનશે, પરંતુ એ માત્ર ને માત્ર ગુજરાત રાજ્યના વાદળોના ઘેરાવો બનતા હોય છે એ વાદળોના ઘેરાવાના ભાગરૂપે બનશે, નહીં કે ચોમાસાની ઋતુના ભાગરૂપે. તમામ વિસ્તારોની અંદર અત્યારે વરસાદી સિસ્ટમ બની છે. સાથે 15 જૂનના રોજ જોવા જઈએ તો 2 થી 3 વિસ્તારો વધશે. અરવલ્લી છે, મહીસાગર છે, પંચમહાલ છે, ખેડા છે, આણંદ છે. આટલા વિસ્તારો વધશે, પરંતુ એ વરસાદ ત્યાં પણ પડશે નહીં એવું અત્યારે માનવામાં આવી રહ્યું છે. હવે જોઈએ અંબાલાલ પટેલ શું કહી રહ્યા છે. હવે જોઈએ તો મિત્રો, ગુજરાત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા મોન્સૂન પ્રિડિક્શન આપવામાં આવી છે. ખાસ ધ્યાન રાખજો, ચોમાસાની આગાહી કરવામાં આવી છે. અત્યારે ચોમાસું ક્યારે બેસશે, ક્યારે નહીં બેસે, અથવા તો વહેલું છે મોડું છે એ વિશે આગાહી કરવામાં નથી આવી. પ્રિડિક્શન એ માટેની કરવામાં આવી છે કે ચોમાસું ગુજરાત રાજ્યમાં કઈ રીતના અટક્યું અથવા તો ક્યાંથી અટક્યું. તો ગુજરાતમાં ચોમાસું અટક્યું હોય કેરળ અને મુંબઈમાં વરસાદ આવી ગયો છે એના કારણે અટક્યું છે. પરંતુ ગુજરાતના ક્યાંય એન્ટ્રી થઈ નથી. અમુક વિસ્તારોમાં હજુ છે એ કોરાડું છે. અમુક વિસ્તારોની અંદર વરસાદ પણ નથી પડ્યો, એક છાંટો પણ નથી પડ્યો. ઘણા બધા મિત્રોની કમેન્ટ આવી રહી છે કે અમારા વિસ્તારોની અંદર છેલ્લા 8 થી 10 દિવસથી એક પણ વરસાદનું ટીપું નથી પડ્યું. તો આ પ્રમાણે જે આગાહી કરવામાં આવે એમાં તમને ખાસ ધ્યાન રાખજો. આપણે 5 દિવસની પ્રિડિક્શન જોઈ, જેમાં અરબ સાગરથી જે દરિયાના કાંઠા તરફ, ગુજરાતના દરિયાકાંઠા તરફ પવન આવે એ કઈ રીતના પવન ફૂંકશે. સાથે બંગાળની ખાડીમાંથી લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ અને આગળ આવે એ તો એ કઈ રીતના પવન ફૂંકશે એ તો આપણે જોયું. પરંતુ અંબાલાલ પટેલે બીજું ઘણું કહ્યું છે. સી લેવલથી 12 થી 13 કિલોમીટર પવન છૂટા પડે છે અને 12 તારીખથી હવામાનની અંદર સાનુકૂળ બનશે. એટલે કે સી લેવલ એટલે દરિયાના લેવલથી છે એ વાતાવરણની અંદર ફેરફાર થતો જોવા મળશે. દરિયાના લેવલમાં અત્યારે મિત્રો માની લો કે પવનની ગતિ છે એ 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હોય તો દરિયાથી જમીન તરફ આવતા એ છે એ 12 થી 13 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ જાય. તો આ પ્રમાણેની આગાહી કરવામાં આવતી હોય છે અને પ્રિડિક્શન પણ કરવામાં આવતું હોય છે. આ સાથે મિત્રો મુલતાન, પાકિસ્તાન વગેરે ભાગોમાં પણ લો પ્રેશર સિસ્ટમ બની છે. 12 તારીખની આસપાસ 898 મિલીબાર ધીરે ધીરે 994 મિલીબાર થશે. હવે આ મિલીબાર શું છે અને 898 ને 994 ને 998 શા માટે એ તમને આવનારા વિડીયોમાં જણાવીશું. એ પહેલાં તમને જણાવી દઈએ કે મુલતાન અને પાકિસ્તાનના ભાગોમાં લો પ્રેશર સિસ્ટમ બનવાનું છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ બનવાનું છે અને ગુજરાત રાજ્યના અરબ સાગરના દરિયાકાંઠામાં, હિન્દ મહાસાગરના દરિયાકાંઠામાં અને ખાસ ઉના પાસે પણ એક લો પ્રેશર સિસ્ટમ બનશે. લગભગ 7 થી 8 લો પ્રેશર સિસ્ટમ બનશે. એના કારણે ચોમાસું મોડું ધકેલાનું છે, એટલે કે ચોમાસું વહેલું શરૂ થશે નહીં. લો પ્રેશર સિસ્ટમ એટલે શું મિત્રો? લો પ્રેશર સિસ્ટમમાં પહેલાં છે એ વાતાવરણની અંદર ભેજનું પ્રમાણ, હવાનું તાપમાન અને હવાનું જે પરિભ્રમણ છે એ જે વિસ્તારોની અંદર હાઈ લેવલનું હોય ત્યાંથી લો લેવલમાં જાય, નીચી કક્ષાએ જાય. લો પ્રેશરમાંથી વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમમાં કનેક્ટ થાય તો આપણે એવું જાણવાનું કે હવે આ જે વાતાવરણ છે એની અંદર પવનની ગતિ વધી અને વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમમાં અટકી જાય તો એમ વિચારવાનું કે ગુજરાત રાજ્ય તરફ દક્ષિણી પવનના ભાગોના કારણે વાદળોનો ઘેરાવો છે એ અટકી ગયો. તો આ ઘણા બધા પરિબળો છે એના કારણે વાદળોનો ઘેરાવો અટકી ગયો છે. તો અંબાલાલ પટેલે આગળ પણ ઘણું બધું કહ્યું છે, જેમાં સમુદ્રનું તાપમાન 30 ડિગ્રી રહેવાની શક્યતા છે. એટલે કે સમુદ્રમાં પહેલેથી જ તાપમાન હાઈ છે તો જમીન ઉપરનું તાપમાન પણ છે એ હાઈ છે. એટલે બંને હાઈ ટેમ્પરેચર છે એના કારણે વરસાદ છે એવો મોડો આવી શકે. આ સાથે એવું પણ કહ્યું છે 30 ડિગ્રી સુધી ઉપસાગર, બંગાળના ઉપસાગરમાં પણ તાપમાન રહેવાની શક્યતા.
17 તારીખની અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન રચાશે, જેને કારણે ઉપરના લેવલના પવનો તારીખ 17 બાદ બંગાળ ઉપસાગરના 1.5 કિમીની લેવલના રહેશે. હવે અરબ સાગરમાં ઝીણી ઝીણી પવનની લહેર બંગાળની ઉપસાગર વહે તો ઉપરી લેવલ પર પશ્ચિમી પવન શુષ્ક રહે, જે ચોમાસાને બ્રેક લગાવે. હવે 12 જૂનથી ચોમાસું સાનુકૂળ થશે એવું જાણવા મળી રહ્યું છે, પરંતુ અત્યારે એવું કોઈ પણ પ્રકારનો છે એ રિપોર્ટ નથી મળતા. તો ચોમાસું ક્યારે દસ્તક આપશે એ પણ જાણી લઈએ, એટલે કે ચોમાસું ક્યારે શરૂ થશે. તો હવામાન નિષ્ણાંતે કહ્યું છે કે 12 જૂનથી ગુજરાતના ચોમાસાની સ્થિતિ બનશે. હાલ મુંબઈ મહારાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ પડી ગયો છે. 15 તારીખ બાદ ભારેથી અતિ ભારે વરસાદ દેશના પશ્ચિમ કાંઠે રહેશે. કર્ણાટકથી મહારાષ્ટ્રમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થશે. આ વર્ષે કર્ણાટક મહારાષ્ટ્રમાં 10થી 12 ઇંચ વરસાદ થવાની શક્યતા છે. ગુજરાત રાજ્યમાં માત્ર 5 ઇંચ સુધીના વરસાદની સ્થિતિ છે દર્શાવવામાં આવી રહી છે. હવે આપણે તો આવનારા દિવસોની અંદર ચોમાસામાં જ વરસાદની રાહ જોશું. એ પહેલાં આપણે આગાહી પણ જાણતા રહીશું. તો 12 જૂનથી ગુજરાતમાં હવામાન પલટાશે. 13થી લઈને 15 જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસાની ગતિવિધિ શરૂ થશે. 15થી 23 તારીખમાં ગુજરાતના ઘણા ભાગોમાં આવરી લેવાની, અલબત્ત કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. આ પ્રમાણે વાતાવરણની અંદર છે મોટો ફેરફાર થશે. લો પ્રેશર સિસ્ટમના એરિયામાં જે તાપમાન છે ટેમ્પરેચર 30 ડિગ્રી સેલ્સિયસનું, એમાં પણ વધારો થશે. એટલે હાઈ ટેમ્પરેચરની અસર છે ગુજરાત રાજ્યના દરિયાકાંઠાને થશે. દરિયાકાંઠામાં સી લેવલ જોવા જઈએ તો એ પણ 12થી 13 કિલોમીટર પ્રતિ કલાકનું છે, અને જમીન ઉપર સી લેવલ છે એ લગભગ 7થી 8 કિલોમીટર પ્રતિ કલાકનું દર્શાવવામાં આવી રહ્યું છે. તો આમ સી લેવલની અસરના કારણે પણ ગુજરાતનું દરિયાકાંઠાનું વાતાવરણ છે એ શુષ્ક રહેતું હોય છે, ઠંડુ નથી પડતું. જો વાતાવરણ ઠંડુ પડે તો ચોમાસું વહેલી તકે આવી શકે, પરંતુ અત્યારે વાતાવરણની અંદર ગરમીનું તાપમાન ખૂબ જ હાઈ ટેમ્પરેચર દર્શાવવામાં આવી રહ્યું છે. લગભગ 40 ડિગ્રી સેલ્સિયસ સુધીના તાપમાન અત્યારે અમુક વિસ્તારો, અમુક સિટીની અંદર નોંધાઈ પણ રહ્યા છે. તો મિત્રો, આ લો પ્રેશર સિસ્ટમ અને હાઈ ટેમ્પરેચરના કારણે ગુજરાત રાજ્યમાં ચોમાસું અટવાઈ ગયું છે. હવે પછીના દિવસોમાં ફરી એક નવી મોટી આગાહી કરવામાં આવશે, તો એ પણ તમને જણાવી દઈશું. ખાસ કરીને અમારી આ યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો. ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતો અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી હવામાનની પળની ખબર, હવામાન સમાચાર પહેલાં તમને જણાવીશું.